સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ ગામ અમરેલીમાં મૂળદાસ નામે એક વૈરાગી સાધુ રહેતા હતા. તે મહાજ્ઞાની વૈરાગ્યવાન હતા. તેમણે રતનબાઈ નામની કોઈ બાઈને દુઃખી જોઈને ધર્મના પુત્રી તરીકે સ્વીકારી પોતાના સ્થાનમાં આશ્રય આપ્યો હતો. એ રતનબાઈને એક પુત્રી હતી જેનું નામ રાધાબાઈ હતું અને રાધાબાઈના પતિનું નામ આનંદરામ હતું. આ રાધાબાઈ અને આનંદરામ એ જ આપણા મુક્તાનંદ સ્વામીના માતા પિતા હતા. વિક્રમ સંવત 1814 પોષ સુદ સાતમના દિવસે અમરેલીમાં મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો. રાધાબાઈના નવજાત બાળકને જોઈને મૂળદાસ વૈરાગીને જણાયું કે આ કોઈ યોગી છે અને મુકુદાસ એવું નામકરણ પણ પોતે જ કર્યું. મુક્તાનંદ સ્વામીની બાલ ચેષ્ટાઓ જોઈને માતા પિતાને પણ ખ્યાલ આવી ગયો કે અમારો મુકુંદ એ કંઈ સામાન્ય બાળક જેવો નથી, કારણ કે બાળ સ્વભાવ પ્રમાણે રમત ગમત ખેલકૂદ એમાંનું કશું આમને ગમતું નથી. એમને ગમે છે ફક્ત આંખો મીંચી એકલા બેસી રહેવાનું. ઉંમરલાયક થયેલા મુકુંદને વિદ્યાભ્યાસ કરવાનો બધો જ બંદોબસ્ત મૂળદાસ વૈરાગીએ કર્યો. મૂળદાસના શિષ્ય જદુરામ અને હાથીરામ નામના બ્રાહ્મણો પાસે મુકુંદાસને અભ્યાસ માટે મૂક્યા. એ બ્રાહ્મણો વેદાદી શાસ્ત્રોમાં નિષ્ણાંત તથા સંગીત શાસ્ત્રના પણ પૂર્ણ જ્ઞાતા હતા. જ્યારે મુકુંદાસ મેઘાશક્તિની પ્રત્યક્ષ મૂર્તિ સમા હતા. થોડા વર્ષોમાં સંગીત અને શાસ્ત્રોના પારંગામી બન્યા. વિદ્વાન બન્યા પછી મુકુંદાસનું માનસ વૈરાગ્ય તરફ ઢળી ગયું. બ્રહ્મચર્ય પાળીને પ્રભુ ભજવા અને સંસારમાં ફરી ફરીને મુમુક્ષુઓને પણ એ જ માર્ગ ચીંધવાના મોટા મનસુબા કરવા લાગ્યા. માતા પિતાને પણ ખ્યાલ આવી ગયો કે મનમાં ભય પેસી ગયો કે રખેને આવો વિદ્વાન પુત્ર આપણે ખોઈ બેસીએ, અને એના રક્ષણના અટલ ઉપાય તરીકે મુકુંદાસજીના લગ્ન કરી દેવામાં આવ્યા. પણ અનેક લગ્નોને લાત મારનાર વૈરાગ્યશીલને એક સ્ત્રીની તો શી ગણતરી, પરણ્યા છતાં પણ બ્રહ્મચર્ય પાળવાના પહેલાના વિચારમાં પૂર્ણ મક્કમ રહ્યા. હવે ઘરમાં રહેવું પણ કારું લાગવા માંડ્યું. ઘર છોડવાના અક્ષિસ ઉપાય તરીકે જડ ભરતની જેમ ગાંડ પણ સ્વીકાર્યું. કુંકાવાવ પાસેના અમરાપુરમાં જઈને ગાંડાની જેમ વર્તવા લાગ્યા. દોડે કૂદે બૂમો પાડે, જેના તેના ઘરમાં ઘૂસી જાય. છોકરા રોડાવી જાય, વાછરડા છોડી જાય, આંખો કાઢી બધાને ડરાવી જાય અને રામ ઘટાઘટ મહુકી ફૂલી એવી બૂમો પાડ્યા જ કરે છે. માતા પિતાએ ગાંડપણ મટાડવા બહુ ઉપાયો કર્યા, પણ આ જાણી બૂજીને સ્વીકારેલું ગાંડપણ દૂર થયું નહીં, બલકે વધતું ચાલ્યું. છેવટે માતા પિતા કાયર થયા. મુકુંદાસને ખ્યાલ આવ્યો કે માતા પિતા અને બીજા સંબંધીઓ હવે કંટાળ્યા છે. હવે નાસી જઈશ તો કાંઈ પણ વાંધો નહીં આવે. અને એક રાતે મુકુંદાસજીએ ગામ છોડ્યું. દૂર દૂરના ગામડાઓમાં ફરીને સાધુ સંતોને પૂછવા લાગ્યા કે મારે નૈષ્ઠિક વ્રતધારી કોઈ મહાત્મા પાસે રહેવું છે, તો કોઈ એવા સંતને મહાત્માને ઓળખાવો. કોઈકે ધ્રાંગધ્રાના રામમહોલમાં દ્વારકાદાસનું નામ આપ્યું. મુકુંદાસજી દ્વારકાદાસ પાસે રહી સાચા ભાવથી સેવા કરવા લાગ્યા. કેટલાક સમય પછી પૂછ્યું કે મારે તો નૈષ્ઠિક વ્રત પાળવું છે, તો એનો ઉપાય બતાવો. આગળના ચરિત્ર સાંભળવા જોવા માટે અહીં પોસ્ટ પર ક્લિક કરો, તેથી તે ઓટોમેટિક પ્લે થઈ જશે.